હેલો ગાઈસ, મારું નામ મીરા સોની। મેં આજે બનાવી ઘરે પાણીપુરી અને મસાલા પૂરી બનાવી લીધી। કેવી સરસ લાગે છે। હવે હું તમને કહીશ મસાલા પૂરી અને પાણીપુરીની રીત। તો હવે મેં ચણા અને બટેકા બાફવા મૂકી દીધા છે કુકરમાં, તમારે જોઈએ એમ। અને મેં નાખ્યું મીઠું। ત્યાં સુધી બફાય ત્યાં સુધી મેં કરી પાણીની તૈયારી। તો પાણી માટે મેં લીધો ફોદીનો, લીલી મરચી તીખી અને મોરા મરચાં, ધાણા, આદુથી બધું મિક્સરમાં પેસ્ટ કરવાનું હોય। એમાં મેં નાખ્યું મીઠું, પાણીથી પછી મેં એને એકદમ ચટણી જેવું મિક્સ કરી લીધું મિક્સરમાં। તો હવે આપણો પેસ્ટ તૈયાર થઈ ગયો છે। હું એને જોઉં છું કે થઈ ગયો। પછી મેં એને ગળણીમાં ગાળી નાખ્યું। પછી આપણે જોઈએ એમ એમાં પાણી ઉમેરશું। પહેલાં બધું આપણે ગાળી લીધું છે। તો હવે એમાં નાખ્યું આપણે પાણીપુરીનો મસાલો, આમચૂર પાવડર, સંચર, લીંબુ, ખાંડ અને જોઈએ એ પ્રમાણે પાણી। તો હવે મસ્ત જો પાણી થઈ ગયું છે, ખાટું મીઠું મસ્ત। તો હવે મેં બનાવી લાજવાબ ચટણી। એ તો રેડીમેડ જ આવે છે, એકદમ આપણે મિક્સ કરી દેવાની, પાણી નાખી અને ગરમ કરવાની, તો ચટણી તૈયાર। તો ચટણી થઈ ગઈ આપણી। હવે ચણા અને બટેકા બફાઈ ગયા છે, તો મેં એને કાઢી લીધા। કાઢ્યા પછી એને થોડીક વાર ઠંડા થવા દીધા મેં એને। બટેકા ને ચણા બફાઈ ગયા છે, તો હવે મેં એની બટેકાની બધામાંથી છાલ કાઢી નાખી અને એમાં પછી મેં છૂંદો કરી નાખ્યો ચમચીએથી। છૂંદા કર્યા પછી મેં પાણીનો આપણે મસાલો પાણી બનાવ્યું હતું એ મસાલો મેં રાખ્યો તો એ મેં નાખ્યું। થોડુંક મરચું પાવડર નાખ્યું, થોડુંક મેં મીઠું નાખ્યું અને એકદમ મિક્સ કરી નાખ્યું બધું જ। તો આપણે લાજવાબ ચટણી બનાવી હતી। આ લસણવાળી ચટણી રેડ અને ગ્રીન તો ઘરે બનાવીએ એ રીતે। તો હવે આપણે બધી રેસીપી તૈયાર થઈ ગઈ છે। પૂરીમાં મસાલો ભરવા લાગી હું। મસાલો ભરાઈ જાય પછી એમાં ડુંગળી, ચણા, બી એવું બધું સર્વ કરવાનું, એટલે આપણી પાણીપુરી એકદમ સરસ લાગે અને જમવામાં પણ ટેસ્ટ આવે છે। તો હવે આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે। તો ફાઇનલી આપણી પાણીપુરી તૈયાર થઈ ગઈ છે। મોઢામાં જ પાણી આવી જાય છે, ખાવાનું મન થાય। તો હવે મેં કરી મસાલા પૂરીની તૈયારી। મસાલા પૂરીમાં તૈયારી કરવા માટે મેં ચવાણું હતું એને હાથેથી ક્રશ કરી નાખ્યો અને પૂરી તો આપણી પહેલેથી જ ભરેલ હતી પાણીપુરી માટે, મસાલો એમાં હોય એ જ નાખવાનો। પછી એમાં મેં નાખ્યું ચેવડો ક્રશ કરેલું, ઘરે હોય એ ચેવડો કોઈ પણ હાલે। તે પછી ચેવડો નાખ્યા પછી મેં તેમાં નાખી આપણે 3 બનાવી હતી ચટણી, મીઠી, તીખી અને મીડિયમ તીખી, ગ્રીન, રેડ અને આપણે મીઠી બનાવી હતી રેડીમેડ એ। પાણીપુરી તૈયાર થઈ ગઈ છે। કેવી લાગી વિડીયોમાં કહેજો, લાઈક કરજો ને શેર કરજો।